આજના બજારની વાત કરી લઈએ તો છેલ્લા કલાકોમાં સારી એક ખરીદારી સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું છે, કારણ કે જે સમાચાર બનતા હતા દેખાયા હતા ભારત અને યુએસ વચ્ચે મિની ડીલની જાહેરાત આપણને થતી જોવા મળી શકે છે આજે રાત્રે. એને કારણે સેન્ટિમેન્ટ બજારના સુધર્યા છે. જો નિફ્ટીની વાત કરી લઈએ, ઘણું સારું ક્લોઝિંગ 25,522ના લેવલની આસપાસનું જોવા મળ્યું છે. સામે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા 57,256ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ છે. માત્ર મિડ કેપ સ્મોલ કેપ થોડું નેગેટિવ કામકાજ થતું દેખાયું હતું, પણ ત્યાં પણ છેલ્લા કલાકોમાં નીચલા સ્તરેથી એક સારી રિકવરી સાથેનું ક્લોઝિંગ જોયું છે. આવામાં જે સેક્ટરે બજારને સપોર્ટ કર્યો છે તેના પર નજર કરી લઈએ તો ફાર્મા સેક્ટરમાં સૌથી સારી ખરીદારી આવતી દેખાય, સાથે જ ફાઇનાન્શિયલ, ઇન્ફ્રા આ સેક્ટરમાં પણ એક સપોર્ટ મળ્યો છે બજારને. તો આ બધા સેક્ટર ખાસ કરીને આજે નજરમાં રાખ્યા છે. ઘટનારા સેક્ટરની વાત કરી લઈએ તો ઘણા ઓછા સેક્ટર અહીંયા બનતા દેખાયા હતા, જેમાં વાત કરી લઈએ તો નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ છે, નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો, એની અસર આપણે જોઈ છે. સાથે જ એફએમસીજી સ્પેસની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને નફા વસૂલીનું દબાણ આપણને બનતું દેખાયું હતું. અને પીએસયુ બેંક ઇન્ડેક્સની વાત કરી લઈએ, એક નેગેટિવ કામકાજ મામૂલી નરમાશ સાથેનું ક્લોઝિંગ આપણે ત્યાં બન્યું છે. પણ નિફ્ટીના ખાસ કરીને આ કહી શકાય કે સેક્ટર છે જે આપણને બજારમાં દબાણ બનાવતા દેખાયા હતા. નિફ્ટીના ફ્રન્ટ પર વાત કરી લઈએ કયા શેર્સમાં એક તેજી સાથેનું કામકાજ જોયું છે, તો સૌથી પહેલા કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર આજે સૌથી સારી ખરીદારી 3.5%થી વધુની અપસાઇડ ત્યાં બનતી દેખાઈ રહી છે, કારણ કે Q1 બિઝનેસ અપડેટ ઘણા સારા આવ્યા છે. કુલ ડિપોઝિટમાં એક વધારો છે, એડવાન્સીસ એક વધતા દેખાયા છે, એને કારણે પોઝિટિવ કામકાજ અહીંયા જોયું છે. ઇટરનલમાં વાત કરી લઈએ તો ત્યાં પણ બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, એને કારણે ફોકસ બનતું દેખાયું હતું. એનટીપીસી, એશિયન પેઇન્ટ્સમાં છેલ્લા કલાકોમાં એક સારી ખરીદારી આપણે જોઈ છે, તો ખાસ ફોકસ આ બધા સ્ટોક પર રહ્યું છે. સામે ઘટનારા શેર્સની વાત કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પર તો ટાઇટનનું કાઉન્ટર છે. બિઝનેસ અપડેટ અહીંયા સારા આવતા દેખાયા હતા, પણ ખાસ કરીને સોનાની કિંમતો જે વધી છે એને કારણે ગ્રાહક સેન્ટિમેન્ટ પર અસર આપણને જોવા મળતી દેખાઈ હતી, ને અમુક બ્રોકરેજ રિપોર્ટ થોડા નેગેટિવ હતા, એને કારણે સ્ટોકમાં એક ઉપલા સ્તરેથી દબાણ છે. ડોક્ટર રેડ્ડીઝ, સિપ્લા જેવા કાઉન્ટર 1%થી વધુની વેચવાલી બનતી દેખાય. બજાજ ઓટોમાં પણ જો 1%થી વધુનું દબાણ છે, તો અહીંયા ખાસ ફોકસ રહ્યું. આ નિફ્ટીના ટોપ લૂઝર આપણને આજના દિવસે બનતા દેખાયા. મિડકેપમાં એક્શન હતું, ત્યાં કયા સ્ટોક ફોકસમાં રહેતા દેખાયા તેના પર નજર કરી લઈએ તો જો વારી એનર્જીઝ 5.5%ની આસપાસની ખરીદારી આપણે ત્યાં બનતી દેખાઈ હતી. અપોલો ટાયર્સ, એનએચપીસી અને એચડીએફસી, એએમસી બધામાં જુઓ 2 થી લઈને 4% સુધી અપસાઇડ છે. તો આ બધા સ્ટોક ખાસ કરીને મિડકેપના ટોપ ગેનર આજના દિવસે બન્યા છે. પણ લૂઝરની જો વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને બીએસસી લિમિટેડ સતત આપણે દબાણ જોઈ રહ્યા છે અહીંયા. સાથે જ ફાર્મા સેક્ટરમાંથી ઓર્બિંદો ફાર્મા, લ્યુપિન જેવા કાઉન્ટર છે, લગભગ 2%થી લઈને 3% સુધીની વેચવાલી અહીંયા પણ બનતી દેખાય છે. તો ખાસ એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. આ બધા શેર્સ જે છે તે મિડકેપના ટોપ લૂઝર આજના દિવસે બન્યા છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ બજારમાં એક સારું છેલ્લા કલાકોમાં જે રીતનું આપણને ક્લોઝિંગ બનતું દેખાયો છે, સારું ક્લોઝિંગ કહી શકાય નિફ્ટી અને બેંક નિફ્ટીના ફ્રન્ટ પર બન્યું છે.